નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોલ્વ કરીશું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ. તમને ખ્યાલ જ છે પ્રથમ પરીક્ષા આવી રહી છે અને તેની તૈયારી કરવા માટે કેટલી તમે તનતોડ મહેનત કરી રહ્યા હશો. તો એ તમારી મહેનતમાં એક નાનો એવો સાથ આપવા માટે, તમારી થોડીક મદદ કરવા માટે હું લાવ્યો છું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન, જેની અંદર આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય અંગ્રેજી, જેની અંદર સેક્શન ડી, જેમાં આજે આપણે 13મો પ્રશ્ન સોલ્વ કરવાના છીએ. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 1 થી 12 સોલ્વ કરી ચૂક્યા છીએ. જો તમે તે અસાઇનમેન્ટ નથી જોયા, જો તમે તેના વિડીયોઝ નથી જોયા, તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર ખાલી અંગ્રેજી વિષય નહીં, અંગ્રેજી વિષય સહિત તમામ વિષયના અસાઇનમેન્ટના સોલ્યુશનના વિડીયોઝ અપલોડ થઈ ચૂક્યા છે. જો તમે તે વિડીયોઝ જોવા હોય તો તેની લિંક પણ વિદ્યાર્થી મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળી જશે. ઓકે, ચાલો કરીએ શરૂઆત. પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13 કહે છે WH ક્વેશ્ચન એટલે શું? અત્યાર સુધી આપણે આપ્યા શું? સવાલના જવાબ. હવે આપણે આપવાના છે જવાબમાંથી સવાલ. કઈ રીતે? રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ ધેર આન્સર, એટલે કે યોગ્ય સવાલ પસંદ કરવાનો છે જવાબ. અત્યાર સુધી સવાલના જવાબ આપ્યા ને, હવે જવાબમાંથી સવાલ બનાવવાનો છે. બનાવતા શીખવાડું. જો પહેલું વાક્ય શું કહે છે? વિનીત બોટ સ્વીટ્સ યસ્ટરડે, કે વિનીતે ગઈકાલે મીઠાઈ ખરીદી. અને અંડરલાઈન છે વિનીત નીચે. કોના નીચે? વિનીત નીચે. નામ નીચે અંડરલાઈન છે, વાક્યના કર્તા નીચે અંડરલાઈન છે, એટલે સવાલ આવે વુ. કયો આવે? ત્યારબાદ આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષા માટે કેટલું મહત્વનું છે એ મારે તમને કહેવાની જરૂર નથી. તો એની એક નાની એવી તમારા માટે સરપ્રાઈઝ છે કે ભાઈ તમે ઘરે બેઠા મંગાવી શકો છો. હા, કોઈ દુકાને જવાની જરૂર નથી, કોઈ પાસે મંગાવવાની જરૂર નથી, કે દૂર જવું પડે એમ હોય, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓલ ગુજરાતમાં તમારે જ્યાં અસાઇનમેન્ટ જોતું હોય ત્યાં તમને ઘરે બેઠા મળી જશે. આપણો વોટ્સએપ નંબર 6354827383 પર કોન્ટેક્ટ કરીને તમે જે છે અસાઇનમેન્ટનો ઓર્ડર આપી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. બીજું છે રામ વેન્ટ હોમ. રામ ઘરે ગયો બીકોઝ હી વોઝ નોટ વેલ, કારણ કે એને મજા નહોતી. રામ ઘરે ગયો કારણ કે એને મજા નહોતી. કારણ કે બીકોઝ નામના શબ્દ નીચે અંડરલાઈન દેખાય એટલે ફરજિયાત જવાબ આવે વાય. શું આવે? ત્યારબાદ ફાધર વેન્ટ ઓફિસ એટ 9 AM, કે પપ્પા જે છે ઓફિસે જાય છે 9 વાગે. ટુ ઓફિસ એટલે કે જગ્યા. જગ્યા નીચે અંડરલાઈન હોય, જગ્યા વડે સવાલ પૂછવાનો હોય તો વેર થી પૂછવો પડે ને. ક્યાં છે? અહીંયા રહ્યો જવાબ બી. આગળ છઠ્ઠું છે રાધા બોટ બુક્સ ફ્રોમ ધ માર્કેટ, કે રાધાએ માર્કેટમાંથી પુસ્તકો ખરીદ્યા. અને બુક્સ એટલે કે વસ્તુ નીચે અંડરલાઈન છે, તો જ્યારે પણ વસ્તુ નીચે અંડરલાઈન હોય તો વસ્તુ એટલે થઈ જાય શું? વોટ વડે સવાલ પૂછવો પડે. ક્યાં છે? અહીંયા ઓપ્શન એ. પછી છે જય લાઇક્સ ધ રેડ બાઇક, કે જયને રેડ બાઇક લાલ કલરની બાઇક પસંદ છે. અને અહીંયા રેડ બાઇક નીચે અંડરલાઈન છે, રેડ કાઇટ નીચે અંડરલાઈન છે, જવાબ આવશે વિચ કાઇટ. પછી છે વડોદરા ઇઝ અબાઉટ 100 કિલોમીટર ફ્રોમ અમદાવાદ, કે વડોદરા જે છે અમદાવાદથી 100 કિલોમીટર દૂર છે. અંતર દર્શાવતું હોય, અંતર ડિસ્ટન્સ દર્શાવતો હોય તો ડિસ્ટન્સ દર્શાવવા માટે સવાલ છે હાઉ ફાર. કયો શબ્દ છે? હાઉ ફાર. અહીંયા. પછી ધ શોર્ટ બ્રેક ઇઝ ઓફ 15 મિનિટ્સ, કે રિસેસ જે છે નાનો એવો બ્રેક જે છે 15 મિનિટનો આપવામાં આવે છે. 15 મિનિટ એક સમયગાળો દર્શાવેલો છે. હવે સમયગાળા દર્શાવવા માટેનો શબ્દ ક્યાં છે? તો કે હાઉ લોંગ. ક્યાં છે? અહીંયા રહ્યો જવાબ ડી. નવમું છે there is a no milk in the can, કે there is a no milk in the can એટલે કે કેનમાં દૂધ નથી. હવે દૂધ જે છે પ્રવાહી વસ્તુ છે, એને તમે ગણી શકતા નથી. જો ગણી શકતા હોય એવી વસ્તુ માટે સવાલ હોય તો ત્યાં આવે હાઉ મેની, પણ અહીં આપણે ગણી શકતા નથી તો નથી ગણી શકતા, એના માટે શબ્દ છે હાઉ મચ. ક્યાં છે? અહીંયા રહ્યો જવાબ. પછી છે 10મું શીતલ હેઝ અ ડઝન રોઝીસ, શીતલ પાસે 1 ડઝન ગુલાબ છે. બોલો લ્યો, 1 ડઝન ગુલાબ એટલે કે 12. ગણી શકાય છે ને? ગણી શકાય છે. સંખ્યા આપી છે, સંખ્યા આપી છે એટલે કયો શબ્દ હમણાં આપણે શીખ્યા હતા? હાઉ મેની. ક્યાં છે? અહીંયા રહ્યો ઓપ્શન સી. 11મું કહે છે ઓનલી 15 મિનિટ્સ આર લેફ્ટ ફોર ધ બેલ ટુ રિંગ, કે માત્ર ને માત્ર 15 મિનિટ જ વધી છે બેલ વાગવામાં. તો કેટલો ટાઈમ રહ્યો છે? કેટલો ટાઈમ? તો કે હાઉ મચ ટાઈમ ઇઝ લેફ્ટ ફોર ધ બેલ ટુ રિંગ. પછી છે ફાધર વિલ સ્ટે ધેર ફોર 1 મંથ, કે પપ્પા જે છે 1 મહિના માટે રોકાવાના છે. 1 મહિના માટે
આ 1 મહિનાનો સમયગાળો ગણીને કહી દીધો. ગણાઈ ગયો સમયગાળો એટલે આવે હાઉ લોંગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક ખાસ નોંધ, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીનું ટેન્શન ખતમ કરવા માટે આપણા સાહેબ શ્રી કેતનભાઈ ચોટલિયા અંગ્રેજી વિષયનું બ્રહ્માસ્ત્ર લઈને આવી રહ્યા છે. IMP રિવિઝન બેચ શરૂ કરવાના છે, જેની કિંમત માત્ર 299 રૂપિયા રહેશે. વધારે માહિતી માટે એનો વોટ્સએપ નંબર 9033703620 પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યો ક્વેશ્ચન નંબર 13. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે ક્વેશ્ચન નંબર 14 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.